નગરપાલિકાને ચૂંટણી જાહેરાત કર્યા પછી નખત્રાણાને સતાવતો બાયપાસ રસ્તાની લાસ્ટ જાહેરાત થતા નખત્રાણા બાયપાસ માટે જમીન સંપાદન માટેના ચક્રો ગતિમાન થયા છે. નખત્રાણા નગરજનોની અને વેપારીઓ વાહન ચાલકોની લાંબા સમયની માંગ હતી કે નખત્રાણાને તાકીદે બાયપાસ મળવું જોઈએ. આ માટે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય PM જાડેજા, કેશુભાઈ પટેલે સરકારમાં અનેક વખત રજૂઆત કરતા રહ્યા છે. આ માટે તાજેતરમાં નખત્રાણા વથાણમાં ટ્રાફિકના રસ્તાના ખાડાના લીધે એક વેપારીએ જીવ ગુમાવ્યાના વેપારી મંડળે પ્રાંત તથા મુખ્યમંત્રી સહિતને ધારદાર રજૂઆતો કરી હતી. આખરે સરકારે અખબારમાં જમીન સંપાદન માટે જાહેરાતો વહેતી મુકાયા બાદ બાયપાસના શ્રી ગણેશ થયા છે. આ અંગે R&Bના નાયબ કારોબાર ઇજનેર BD પ્રજાપતિ તથા SO શંભુભાઈ વરચંદે કહ્યું કે બાયપાસ માટે જમીન સંપાદન માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ બાયપાસ માટે સરકાર દ્વારા કુલ 87,965 એટલે કે 7 કિલોમીટર લંબાઈના માર્ગ હશે. આ માટે 38 કરોડ મંજૂર થયા છે. આ બાયપાસ માટે નાગલપર ફાટક પાસેથી એન્ટ્રી હશે અને તે વિરાણી નજીકથી લઈને છેક લાલકા ફેક્ટરી પાસેથી નીકળશે તેવું એક્ઝિટ પોઈન્ટ હશે. બીજી તરફ બાયપાસ માર્ગે 2 વર્ષ પછી બની જાય તેવી વકી છે. આ માટે સમય લાગશે અને અલબત્ત આ બાયપાસ માર્ગ મંજૂર થતા આસપાસના વાડી વિસ્તારના ખેડૂતોની જમીનના ભાવો આસમાનને પહોંચવાના છે. એટલું જ નહીં, બાયપાસ થવાથી જ્યાં મોકાની જગ્યા છે ત્યાં હોટલ, લોજ, પંક્ચર, ખાણીપીણીની સહિતની સંલગ્ન ધંધાદારીઓ છે. તેને નજર પણ ત્યાં મોકાના જમીન પ્લોટ પર દોડાવી છે. ભૂકંપ પછી વિસ્તાર, વસ્તી અને વાહનની નખત્રાણા પંથક વિસ્તર્યો છે. અનેક કંપનીઓ આવી છે. તેના કર્મચારી પણ નિવાસ નખત્રાણામાં કરે છે. ઉપરાંત તીર્થધામોને જોડતો માતાનો મઢ, નારાયણ સરોવર, લખપત, હાજીપીર જવા માટે નખત્રાણા પોઈન્ટનું મથક ગણાતા ટ્રાફિક જામ રહે છે. તેનાથી પણ મુક્તિ મળશે તો વિદેશ વસતા માદરે વતનના ખેડૂતો પણ પોતાની બાપ દાદાની કિંમતી જમીનો વેચવાને બદલે જમીન લેવા માટે રસ દાખવતા થયા છે. મૂડીરોકાણ કરતા થયા છે તો બાયપાસની અકસ્માતનું પ્રમાણ ઘટશે અને નખત્રાણાના વિકાસમાં નગરપાલિકાની ચૂંટણીમાં બાયપાસનો મુદ્દો જ બાયપાસ હશે તેવું લાગી રહ્યું છે.